સાકર વેચો નવઘણ ઠાકોરની વાર્તા। જૂના સમયમાં નવઘણ ઠાકોર નામના એક દયાળુ રાજા હતા। તેઓ ભલે રાજા હતા પણ મનથી ખૂબ સાદા અને ઈમાનદાર। લોકોને સમજવું હતું કે બજારનો વેપાર કેમ ચાલે છે અને સચ્ચાઈનું મૂલ્ય શું છે। એક દિવસ તેઓએ ભેસ બદલ્યો, સાદા કપડાં પહેર્યા અને સામાન્ય માણસની જેમ ગામમાં ફરી વળ્યા। ગામમાં એક ગરીબ કાકા-કાકી સાકર બનાવતા હતા। નવઘણ ઠાકોરે તેમની મદદ કરવા વિચાર્યું અને કાકા સાથે બજારમાં બેસી બોલવા લાગ્યા। સાકર વેચો, સાકર વેચો। લોકો આવ્યા પણ ભાવ પૂછતા સંકોચાયા। ત્યારે નવઘણ ઠાકોર બોલ્યા, ભાઈ, હું ગરીબ માણસ, જે ભાવ કહો તે આપો। લોકો ચકિત થઈ ગયા। કોઈએ ઓછો ભાવ કહ્યું, તેમણે આપ્યું। કોઈએ વધારે કહ્યું તો પણ સ્મિતથી આપ્યું। ધીમે ધીમે સૌએ સમજ્યું કે આ માણસમાં લોભ નથી, માત્ર સચ્ચાઈ છે। જલ્દી જ સાકર પૂરી વેચાઈ ગઈ। કાકાના હાથમાં સારા પૈસા આવ્યા। કાકા ખુશ થઈ પૂછે છે, ભાઈ, તું કોણ? નવઘણ ઠાકોર સ્મિત કરીને બોલ્યા, જે સચ્ચાઈ રાખે તેને ભગવાન સ્વયં વેપાર શીખવે છે। પછી તેમણે પોતાનો પરિચય આપ્યો। કાકા કાકીને આશીર્વાદ આપ્યા અને જતા રહ્યા। વાર્તાનો મર્મ: સચ્ચાઈ ક્યારેય નુકસાન કરતી નથી। નફો ફક્ત પૈસાનો નથી, સંતોષનો પણ છે। ઓછામાં સુખ જોવું એ જ સૌથી મોટું ધન।